So diggity 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 hey diggity. તો આજનું નાટક નીલનું આપણે સ્કૂલ નહીં ગયો અને કહે છે કે બીમાર છું એમને એમ કહીને આજે સૂઈ રહ્યો છે. પપ્પા આજે પેટમાં દુખે છે, મારાથી સ્કૂલ નહીં જવાય, મને માથું દુખે છે, પેટ દુખે છે, પગ દુખે છે એવું રીઝન બતાવતો હતો. અને અત્યારે તમે બતાવું તમને એ શું કરે છે. જુઓ મારી સામે જ છે, સાયકલ લઈને આવી ગયો. જુઓ આ પેટમાં કઈ ગયું, દુખવાનું કઈ ગયું, બધું મટી ગયું. હે માથું દુખે છે તો સાયકલ ફેરવાય ફેરવાય. જો ભાઈ સવારે એટલો ઇમોશનલ થઈ ગયો કે પપ્પા આજે સ્કૂલ નહીં જવું મારે, અને થોડો તાવ બાવ એવું લાગતું હતું અને હતો ને એવું ખબર નહીં, પછી થોડું શરીર તો ગરમ હતું જ, પણ હવે અત્યારે જુઓ એકદમ ફ્રેશ થઈ ગયો છે અને સાયકલ ફેરવે છે. તો મતલબ કે સ્કૂલનું એક બહાનું હતું એવું લાગે છે મને તો, પણ જોઈએ કદાચ વધારે દિવસે કદાચ તાવ બાવ આવશે તો ફરી હોસ્પિટલ લઈ જવું પડશે. આજનો દિવસ વેટ કરીએ, જો ફરી ફીવર આવશે ને તાવ આવશે મતલબ કે તો કાલે હોસ્પિટલ લઈ જઈશું એને. બાકી તો નીલ તો આપણે એન્જોય જ કરે છે હમણાં. જુઓ એવું નીલની મજા ભાઈ. અને અમારે દરરોજ નોકરી જતું રહેવાનું. પપ્પા નોકરી કરે અને છોકરા ભાઈ એ જ કરે છે અહીંયા. જો કે કરે હજુ નાના છે ને તો ચાલે. તો ભાઈ આ છે અમારું નીલનું નાટક આજનું, કે આજે સ્કૂલ નથી ગયો ને હવે 15મી ઓગસ્ટ બી આવે છે તો એનું બી એનું શું ચાલે છે, પ્રેક્ટિસ ચાલે છે ને, ડાન્સ પ્રેક્ટિસ ચાલે છે સ્કૂલમાં. કારણ કે 15મી ઓગસ્ટે એનો પ્રોગ્રામ હોય છે આપણે, તેમાં બી ડાન્સમાં રહ્યો છે ઈયો ડાન્સ. તો ખાલી ડાન્સ કરાવશે. ઓકે સારું કહેવાય. તો ભાઈ ચાલો મળીએ તમને નેક્સ્ટ બ્લોગમાં, અને આપણા આવા બ્લોગને જોતા રહેજો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો.